યુવાનોને નશાના રવાડે ચઢાવવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં સેવાલિયા પોલીસને સફળતા મળી છે। સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતે 50 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યા છે। વાહન ચેકિંગ દરમિયાન કારમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો, કાર તેમજ મોબાઈલ સહિત કુલ ₹7,10,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ ગાડી છે એ ગાડીના ડ્રાઈવર રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને જીશાન રઈસુદ્દીન શેખ જે છાપરિયા હિંમતનગરના રહેવાસી છે એ બંને આ ગાડીમાંથી મળી આવેલ અને તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી 25 જેટલી બેગની અંદર 50 કિલો જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવેલ। પોલીસે આ સંદર્ભે NDPS એક્ટની કલમ 8C 20B અને 29 અન્વયે ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।